કોઈ વ્યક્તિ એવી હોય જેને 2 મિનિટ તમે એને સાંભળો ને તો તમને સાંભળવાનું મન થાય, અને કોઈ વ્યક્તિ એવી હોય જેને તમે જોવો ને તમે કહો ભાઈ આ તો એકદમ નેગેટિવ વિચારે છે, એની જોડે ના બેસે તો સારું. કેમ આવું થાય? આ બધું નક્કી થાય છે વ્યક્તિના ઓરાથી. 4 વ્યક્તિ માઇન્ડસેટ એમનું અમીર થવાનું હોય, અને જો એમાં તમે 5માં હોય તો 100% તમે પણ અમીર થવાના છો, કારણ કે 4 વ્યક્તિની કોનેક્શન તમારી જોડે છે જેમનું માઇન્ડસેટ અમીર થવાનું છે, તો 5માં તમે થશો. શું તમારો ઓરા કેવી રીતે નક્કી થાય? તમારો ઓરા નક્કી થાય તમારા કનેક્શન્સ કેવા છે, તમારું નેટવર્ક કેવું છે, તમારા સંસ્કાર કેવા છે, તમારું વાંચન કેવું છે, તમારી મોબાઈલ સર્ચ હિસ્ટ્રી કેવી છે, તમે કેવું શીખો છો, કેવું શીખવાડો છો, આ દરેક વસ્તુ તમારો ઓરા નક્કી કરે છે. અને ઓરા ક્રિએટ થાય છે. ઓકે, ઓરા પહેલેથી હતું એવું નથી. ઓરા ધીરે ધીરે ક્રિએટ થાય છે. તમારું જેવું જેવું વાતાવરણ, તમારી ઉઠક બેઠક જેવી છે એ રીતે તમારો ઓરા નક્કી થાય છે. તો તમે તમારો ઓરા કેવો છે કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો. એન્ડ જો તમે તમારો ઓરા ચેન્જ કરવા માંગતા હોય તો એક ટ્રીક આપો. તમારું વિઝન બોર્ડ તમે એ રીતે ક્રિએટ કરો જેને તમે રેગ્યુલર જોઈ શકો, અને એ જ રીતે તમારો ઓરા ધીરે ધીરે એકદમ નવો જ બની જશે. જો તમે તમારો ઓરા રીચ બનાવવા માંગતા હોય તો તમે રીચ વિઝન બોર્ડ યુઝ કરો. જો તમે તમારો ઓરા પોઝિટિવ બનાવવા માંગતા હોય તો વિઝન બોર્ડ તમારું પોઝિટિવ હોવું જોઈએ. બરાબર? સો વિડીયો ઇમ્પોર્ટન્ટ લાગી હોય તો ફોલો નાવ.